નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો આજના વિડીયોમાં વાત કરશું કે ગુજરાત પોલીસ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખની વાત કરીએ તો જે 17 તારીખથી 30 તારીખ સુધી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે તે સમયગાળો ઉમેદવારોને આપવામાં આવેલો છે. જે 12,472 જગ્યા માટે છે તે ઉમેદવારોને 2 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટેશન છે તે હાલમાં ચાલુ છે. અને જેવું ડોક્યુમેન્ટેશન પૂરું થશે ત્યારબાદ ઉમેદવારોને ફાઇનલ કટ ઓફ છે એટલે કે ફાઇનલ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે. તો આપણે અંદાજિત ફાઇનલ કટ ઓફ કેટલું કેટેગરી વાઇઝ રહી શકે તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવવાનો છે. તો આ વિડીયો જોતા તમામ મિત્રો ખાસ યાદ રાખવું કે આપણે આ જે મેરિટ બતાવી છે તે ફાઇનલ ના સમજવું, આપણે અંદાજિત છે તે બતાવી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે LRD કોન્સ્ટેબલ જે ભરતી છે તેનું હાલ ડોક્યુમેન્ટેશન છે તે ચાલુ છે અને આગામી નવી ભરતી છે તેની માહિતી ક્યારે આવશે તેની માહિતી મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો તમને તરત જ માહિતી છે તે આપણે દ્વારા મળી જશે. અને શું તમારું નામ આવશે કે નહીં પીડીએફમાં તેની વાત પણ કરશું. એટલે કે જે આપણે કટ ઓફ બતાવશું અંદાજિત જે કેટેગરી વાઇઝ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે કેટેગરી વાઇઝ છે જગ્યા એટલે કે જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટેની વાત કરીએ તો 316 છે. આવી જ રીતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની 4,422 જગ્યા છે તે આપવામાં આવેલી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2178 જગ્યા છે તે આપવામાં આવેલી છે. આવી જ રીતે વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની આપણે વાત કરીએ તો 2212 છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1090 છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષોની 100 જગ્યામાં 1000 હશે તે જગ્યા આપવામાં આવેલી છે. તેવી જ રીતે જેલ સિપાહીની પુરુષોની વાત કરીએ તો 1013 છે અને જેલ સિપાહી મહિલા માટે 85 જગ્યા છે તે આપવામાં આવેલી છે. આવી રીતે ટોટલ સરવાળો કરતા 12,472 જગ્યા છે તે હાલ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આના 2 ગુણ્યા ઉમેદવારો એટલે કે 24,000 આજુબાજુ ઉમેદવારોને હાલ ડોક્યુમેન્ટેશન છે તે ચાલુ છે અને આગામી ભરતી બોર્ડ દ્વારા છે તે ટૂંક સમયમાં છે તે ડોક્યુમેન્ટેશન પૂરું થઈ જવાનું છે. તો જે ડોક્યુમેન્ટેશન માટે બોલાવે છે તેનું ફટાફટ એનાલિસિસ આપણે જોઈ લઈએ. તો LRD પ્રોવિઝનલ મેરિટ એનાલિસિસ ની વાત કરીએ તો ટોટલ 22,137 જેટલા ઉમેદવારોને હાલ બોલાવવામાં છે. તેમાં પુરુષોની વાત કરીએ તો ટોટલ 17,784 જેટલા ઉમેદવારોને હાલ બોલાવેલા છે અને તેમાંથી લેવાના ફક્ત છે તે 8,963 જ ઉમેદવારોને છે તે લેવાના છે. જેમ આપણે આગળ વાત કરીએ ત્યાર પછી ડીવી બાદ છે તે 8,821 જેટલા ઉમેદવારોને છે તે બહાર કરી દેવામાં આવશે. ત્યાં એવી જ રીતે બહેનોની વાત કરીએ તો બહેનો માટે છે તે ટોટલ 4,353 છે તે પાસ થયા છે અને તેમાંથી લેવાના ફક્ત 3,509 બહેનોને જ લેવાના છે અને ડીવી બાદ 844 જેટલા બહેનોને છે તે બહાર થઈ જશે. એટલે કે બહેનોમાં છે તે બહુ જ કટ ઓફમાં ફેરફાર નહીં પડે, જ્યારે ભાઈઓમાં છે તે કેટલા કટ ઓફ માર્ક વધશે ફાઇનલમાં તેની વાત આપણે કરીએ તો એટલા બહેનો માટે બહુ જ ઓછી પાસ થયેલા હોવાથી ડીવી બાદ એવાને છે 1 થી 2 માર્ક છે તે વધી શકે અને જ્યારે ભાઈઓ માટે છે તે 5 થી 6 માર્ક છે તે ફાઇનલમાં વધી શકે. ખાસ તમામ મિત્રો હજી એક વાર કહી દો કે આપણે જે ફાઇનલ કટ ઓફ બતાવી છે તેમાં 1-2 માર્ક હજી વધી પણ શકે, તેની તમામ મિત્રો છે તે ખાસ યાદ રાખવું. આવી જ રીતે આપણે ટોટલ જનરલ અને SC BC અને ST ની વાત કરીએ ફટાફટ. તો જનરલ ની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ તો ભાઈઓને ટોટલ 8,647 બોલાવ્યા છે ડીવી માટે 17,784 માંથી તે લેવાના છે અને બહેનોને 4,353 જેટલા ડીવી માટે બોલાવવાના છે અને 3,353 બહેનોને લેવાના છે. તો હવે સૌપ્રથમ ટોટલ સંખ્યા અને ડીવીમાં કેટલા બોલાવશે તેની ફટાફટ વાત કરીએ તો જનરલમાં છે તે 10,333 છે તે બોલાવવામાં આવે છે અને તેમાંથી લેવાના 5,128 જેટલા ઉમેદવારોને લેવાના છે. આવી જ રીતે EWS માં છે ટોટલ 2781 ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવેલા છે અને તેમાં
1393 જેટલા ઉમેદવારોને છે તે લેવાના છે. તેવી જ રીતે એસી ની વાત કરીએ તો 1631 ઉમેદવારોને હાલ ડોક્યુમેન્ટેશન માટે બોલાવેલા છે. તેમાંથી 814 જેટલા ઉમેદવારોને લેવાના છે ફાઇનલમાં. ત્યાર પછી એસટી ની વાત કરીએ તો 1682 જેટલા ઉમેદવારોને બોલાવેલા છે અને તેમાંથી ફક્ત 1800 ઉમેદવારોને જ લેવાના છે. ત્યાર પછી વાત કરીએ તો એસીબીસી માં છે તો 5737 ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટેશન માટે બોલાવેલા છે અને તેમાંથી 2865 જેટલા ઉમેદવારોને છે તો હાલ લેવાના છે. તો હવે વાત કરીએ તો કેટેગરી પ્રમાણે ફાઇનલ કટ ઓફ છે તે કેટલું રહી શકે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હાલ દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે જાહેર કરવામાં આવેલું છે. તો કેટેગરી પ્રમાણે જનરલ, ઈડબ્લ્યુએસ, એસીબીસી, એસસી અને એસટી ની વાત કરીએ તો સૌપ્રથમ પુરુષો ઉમેદવારોનું કટ ઓફ માર્ક્સ ની વાત કરીએ તો જનરલ ની વાત કરીએ તો જનરલમાં હાલ 120.50 છે તે મેરિટ અટકેલું છે. તો આપણે વાત કરીએ તો તેમાં 5 થી 6 માર્ક નાખતા 126 પ્લસ છે તે મેરિટ છે તે જનરલ નું છે તે રહી શકે. જ્યારે બહેનોની વાત કરીએ તો હાલ બહેનોને 98.25 છે રહેલું છે. તો હાલ છે તે ફાઇનલ કટ ઓફ છે તે 103 પ્લસ છે તે રહી શકે. આપણે જે મેરિટ બતાવી છે હજી એકવાર તેમાં 1 થી 2 માર્ક હજી વધી પણ શકે, જેની તમામ મિત્રોએ છે તે ખાસ યાદ રાખવું. અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની સંખ્યા જે આપણે આગળ વાત કરી તે સંખ્યા અહીંયા આપવામાં આવેલા છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ભાઈઓ માટે છે તે 94.50 છે તે મેરિટ હાલ રહેલું છે અને તેનું ફાઇનલ ની વાત કરીએ તો આમાં 5 માર્ક નાખતા હાલ 100 પ્લસ છે તે રહી શકે છે ભાઈઓ માટે. અને જ્યારે બહેનો માટે 80.50 છે તો તેમાં 83 પ્લસ છે તે મેરિટ ફાઇનલ છે તે રહી શકે. તેવી જ રીતે એસીબીસી ની વાત કરીએ તો સૌથી વધારે છે તે એસીબીસી ઉમેદવારોને છે તે બોલાવેલા છે. તો તેમાં વાત કરીએ તો હાલ તેમાં મેરિટ છે 109.75 છે તે રહેલું છે. તો આમાં 7 માર્ક વધતા 117 પ્લસ માર્ક છે 117 પ્લસ માર્ક છે તે ફાઇનલ કટ ઓફ રહી શકે છે. તેવી જ રીતે બહેનોની વાત કરીએ તો બહેનોમાં 80.25 છે તે મેરિટ અટકેલું છે. તો તેમાં તો છે 85 પ્લસ છે તે મેરિટ છે તો ફાઇનલ કટ ઓફ છે તે રહી શકે. તેવી જ રીતે એસસી ની વાત કરીએ તો એસસીમાં 94.75 છે. તો 100 ની આજુબાજુ છે તે એસસી ઉમેદવારોએ છે તે ફાઇનલ કટ ઓફ સમજવું. અને ત્યાર પછી બહેનોની વાત કરીએ તો 80.50 છે તો તેઓને 83 પ્લસ છે તે સમજવું ફાઇનલ કટ ઓફ. એટલે કે જે તમારે હાલ કટ ઓફ ડીવી માટે બોલાવવામાં આવેલા છે તેમાં 5 થી 6 માર્ક છે તે વધી શકે અને તેનાથી પણ વધારે 1-2 માર્ક એટલે કે 7 થી 8 પણ અમુક કેટેગરીમાં વધી શકે, જેની તમામ મિત્રો છે તે ખાસ યાદ રાખવું. ત્યાર પછી લાસ્ટ એસટી ની વાત કરીએ તો એસટી માં છે તે 80.50 છે તે હાલ ફાઇનલ એટલે કે ડીવી માટે રહેલું છે. અને તેમાં છે વાત કરીએ તો 84 આજુબાજુ છે, 84 પ્લસ છે તે ફાઇનલ કટ ઓફ છે તે ભાઈઓ માટે રહી શકે. અને બહેનોની વાત કરીએ તો બહેનોને 82 પ્લસ છે તે ફાઇનલ કટ ઓફ રહી શકે છે. અને કેટેગરી પ્રમાણે ડીવી માટે કેટલા બોલાવવામાં આવેલા છે તો તેની માહિતી અહીં છે તે આપવામાં આવેલી છે. તો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો આપણે અંદાજિત આ કટ ઓફ બતાવેલું છે જેને તમામ મિત્રો છે તે ધ્યાન રાખવું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.